77માં પ્રજાસત્તાક દિવસની TV13ના તમામ દર્શકોને હાર્દિક શુભકામનાઓ। હવે કરીશું સમાચારો ઉપર નજર। તો ભાજપ સંગઠનના માળખાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા। ફરી એકવાર TV13 ગુજરાતીના સમાચાર પર મોહર લાગી છે। ભાજપે જૂનાગઢ, આણંદ અને દાહોદનું સંગઠન જાહેર કર્યું છે, ત્યારે તમામ જિલ્લા અને મહાનગરનું માળખું હવે જાહેર કરવામાં આવશે। બાકીના જિલ્લા અને શહેરનું સંગઠન આવનારા 2 થી 3 દિવસમાં જાહેર થઈ શકે છે। બપોરે TV13 ગુજરાતીએ સંગઠન માળખાની જાહેરાત અંગે કહ્યું હતું કે આજે થઈ શકે છે જાહેરાત, અને ત્યારબાદ એક બાદ એક જિલ્લા અને મહાનગરપાલિકાઓના નામો સામે આવ્યા કે જ્યાં સંગઠનનું માળખું તૈયાર થઈ રહ્યું છે અથવા તો તૈયાર થઈ ગયું છે। આ સમાચાર બાદ સાંજે ભાજપે જૂનાગઢ શહેર, આણંદ અને દાહોદ જિલ્લાના માળખાની જાહેરાત કરી, જેમાં જૂનાગઢ મનપાના 22 હોદ્દેદારોના નામ જાહેર કરાયા, તો દાહોદ જિલ્લાના 21 અને આણંદ જિલ્લાના પણ 21 હોદ્દેદારોના નામ જાહેર કરાયા છે। આ સમગ્ર મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સીધા જઈશું સોનલ પાસે। સોનલ, જણાવશો કે બપોરે જ્યારે તમે આ સમાચાર બ્રેક કરાવ્યા એ સમયે જ નક્કી થઈ ગયું હતું કે હવે નામો જાહેર થઈ શકે છે, સંગઠનની જાહેરાત થઈ શકે છે अलग अलग जिला महानगरपालिकाओनी समाचार पर मोहर लागी है। सौथी पहला आ आखा समाचार ने विस्तार थी समझावशो सोनल। जी जे प्रकारे आज प्रदेश भाजप संगठन तरफथी जाहेरात करवामां आवी छे, महत्वनुं छे के जे जिला अने महानगरना संगठनो छे तेनी आज जाहेर करवामां आवी छे। जे संगठनोनी यादी छे आज बपोरे ज TV13 तरफथी आ वातनो खुलासो करवामां आव्यो हतो के जे संगठनात्मक निमणूको जे बाकी छे, खास करीने महानगरपालिका 16 महानगरपालिका विस्तार अने साथे 33 जिल्लाओ कि आज सुधी भाजपनी संगठनात्मक निमणूको बाकी छे। आ निमणूको गमे त्यारे जाहेर थई शके छे। आ अहेवाल TV13 ने बपोरे ज प्रसारित कर्यो हतो अने हवे अत्यारे तेना पर मोहर लागी चूकी छे। आज सांजे प्रदेश भाजप तरफथी शहेरना होद्देदारो, महानगर विस्तारना होद्देदारो, जेमां जूनागढ़नो समावेश थाय छे, महानगरपालिका विस्तार अने साथे आणंद अने दाहोद जिल्ला जेना जे जिल्ला कक्षाना होद्देदारो छे तेनी निमणूको जाहेर करी देवामां आवी छे। संगठनात्मक निमणूको छे जे लांबा समयथी बाकी हती। महत्वनुं छे के जे शहेर अने जिल्लाना प्रमुखो छे तेना नामनी जाहेरात अगाऊ करी देवामां आवी हती अने तेमनुं जे संगठन छे ते बाकी हतुं, पण हवे ज्यारे स्थानिक स्वराज्य चूंटણીઓ नजीक आवी रही छे ત્યારે ચોક્કસપણે ભાજપ તરફથી જે આ જાહેરાત છે તે કરવાનું મહત્વનું બની રહ્યું હતું। એક કામ પેન્ડિંગ હતું જે લાંબા સમયથી ક્યારે થશેની જે વાત ચાલી રહી હતી। આજે બપોરે TV13 એ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે એ અહેવાલ પર મોહર લાગી ચૂકી છે। મહાનગરપાલિકા વિસ્તારની વાત કરીએ તો જૂનાગઢનો જે નામો છે તે જાહેર કરવામાં આવ્યા છે। તમામ જે સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરી દેવામાં આવી છે। સાથે સાથે જે મહત્વનું છે કે જે મોરચાઓ છે તેની પણ નિમણૂકો ઘોષિત કરી દેવામાં આવી છે, જેમાં યુવા મોરચો છે, મહિલા મોરચો, બક્ષીપંચ મોરચા, તમામ જે મોરચાના હોદ્દેદારો છે તેમની પણ નિમણૂકો જાહેર કરી દેવામાં આવી છે। અગાઉ શહેર જિલ્લા ભાજપના પ્રમુખો અને સાથે સાથે મોરચા પ્રમુખોની નામની ઘોષણા જે છે તે કરી ચૂકવામાં આવી હતી, પણ તેમનું જે સંગઠન છે તેમના જે હોદ્દેદારો છે તેની નિમણૂકો હજુ સુધી બાકી રહી હતી, જે આજે પ્રદેશ ભાજપ તરફથી જાહેર કરી દેવામાં આવી છે। જૂનાગઢ, આણંદ અને દાહોદ આ 3 જિલ્લાથી શરૂઆત થઈ છે અને મહાનગરપાલિકા વિસ્તારમાંથી જૂનાગઢ એટલે કે 16 મહાનગરપાલિકા હજુ બાકી છે, જેમાંથી 15 હજુ બાકી રહેશે। એક મહાનગરપાલિકા વિસ્તારની જાહેરાત થઈ ચૂકી જૂનાગઢની અને હવે આણંદ અને દાહોદ એ બંને જિલ્લાઓની નિમણૂક થઈ ચૂકી છે। 33 માંથી 2 જિલ્લા, 31 જિલ્લા હજુ બાકી રહે છે, જેની જે નિમણૂકો છે તે તબક્કાવાર 2-3 દિવસમાં જે આ જાહેરાત છે તે થઈ શકે છે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। પણ સૌથી મહત્વનું છે કે TV13 ને બપોરે આ સમાચાર પ્રસારિત કર્યા હતા અને હવે એ સમાચાર પર મોહર લાગી ચૂકી છે। 3 જિલ્લાઓ જે છે મહાનગરપાલિકા, એક વિસ્તાર અને સાથે સાથે 2 જિલ્લા જેના ભાજપના સંગઠનના જે સંગઠનાત્મક નિમણૂકો છે તે થઈ ચૂકી છે। જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે સોનલે હાલ જણાવ્યું એ રીતે કે હજી 15 મહાનગરપાલિકા અને હજી 31-32 જેટલા જિલ્લાઓ, 31 જિલ્લાઓ હજી બાકી છે કે જ્યાં થશે, હજી પણ હોદ્દેદારોના નામો જાહેર કરવામાં આવશે। ત્યારે આજે જ્યાં હોદ્દેદારોના નામો જાહેર કરવામાં આવ્યા છે એ સમાચાર પર ફરી એક વખત નજર કરી લઈએ તો આજે સાંજે ભાજપે જૂનાગઢ શહેર, આણંદ અને દાહોદ જિલ્લાના માળખાની જાહેરાત કરી છે, જેમાં જૂનાગઢ મનપામાં 22 હોદ્દેદારોના નામ જાહેર કરાયા, તો દાહોદ જિલ્લાના 21 અને આણંદ જિલ્લાના 21 હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। આણંદ જિલ્લામાં 8 ઉપપ્રમુખની જાહેરાત કરાઈ, તો આણંદ જિલ્લામાં 3 મહામંત્રી અને 8 મંત્રીના નામોની પણ જાહેરાત કરાઈ છે।